સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. જુઓ ભક્તજનો, આપણે રામપર ગામ એમાં નવો વાસ વસાવ્યો, સમજ્યા ને. બેનોનું મંદિર તો વહેલું થઈ ગયું હતું, પછી આપણા મંદિરની જરૂર પડી, કારણ કે છેટું થતું હતું, સમજ્યા ને. જાવું આવું એટલે ભગવાનની કરુણા થઈ. ભૂકંપ પહેલાં આપણું મંદિર થઈ ગયું અને ભગવાન વધાર્યા. 26 વર્ષ થઈ ગયા છે. ભૂકંપમાં પણ ભગવાન બેઠા રહ્યા, સમજ્યા ને. ક્યાંક ક્યાંક ભાગી ગયા હતા, સમજ્યા ને. દયા કરી ઠાકોરજી બેઠા રહ્યા ભૂકંપમાં, બરોબર ને. તો આજે 26મો પાટોત્સવ ઠાકોરજીનો છે. એને અર્થે કથા વાર્તા કરશું. એ મોટા મોટા સંતો આવ્યા છે, એના આશીર્વાદ લેશું. ભગવાનનો અભિષેક કરશું આજે. પછી અન્નકૂટની આરતી કરશું, પાટોત્સવની આરતી, સમજ્યા. અને પછી આપણે બધા ભેગા થઈને ભોજન લેશું, સમજ્યા ને. મહાપ્રસાદ એવો આજનો એક દિવસનો આપણો કાર્યક્રમ છે. જો કથાઓ ઘણી બધી છે, એમાં એક આજે કથાંતર એવી કથા આવી છે. કેવી? કથાંતર. સ્વામિનારાયણ હરે. એક કથાંતર હું કહું, સુણો ભૂપ થઈ સાવધાન. ઉત્તમ નૃપના લગ્નનું અતિ ઉત્તમ છે આખ્યાન. દાદા ખાચરને એક નારી, કુંવરબાઈ પતિવ્રત ધારી. નોતું તેને કશું એ સંતાના, પતિ પ્રત્યે બોલી ગુણવાના. કથા આમ અલૌકિક છે, સમજ્યા ને. કળશની કથા છે ભક્તજનો. અચિંત્યાનંદ બ્રહ્મચારી અભયસિંહ રાજા પ્રત્યે કથાનું શ્રવણ કરાવે છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે અભયસિંહ સાંભળો. હવે હું એક બીજી કથા કહું તમને, કે હો સાવધાન થઈને સાંભળો. દાદા ખાચરના લગ્ન થઈ ગયા છે. એના એક પતિવ્રત નારી કુંવરબાઈ એનું નામ છે, પણ એને કોઈ સંતાન નથી. એટલે એક દિવસ દાદા ખાચરના ઘરના કુંવરબાઈને વિચાર થયો કે આપણું કોઈ સંતાન નથી, આ દરબાર કોનો, સંતોની સેવા કોણ કરશે હવે પછી. એટલે કુંવરબાઈ દાદા ખાચર આગળ જઈને વાત કરી છે. ઓ પતિદેવ, એક વાત કરવી છે તમને. પતિને તો વાત કરી શકે ને, ઘરવાળી ના કરી શકે, પણ આ વાત એ વિચિત્ર છે. દાદા ખાચરને કુંવરબાઈ કહે છે, પતિદેવ, આપણો દરબાર છે ને સત્સંગનો આધાર છે. આપણો દરબાર સત્સંગનો આધાર છે. પુત્ર નથી આપણા ઘરે કોઈ, તો આ દરબાર છે ને પર ઘર ચાલ્યો જશે, સમજ્યા ને. એનો માલિક કોઈક બીજો થઈ જશે. પરિવાર નથી આપણે ત્યાં. ત્યારે સત્સંગનું કેમ થશે કે લ્યો. અને કોણ કહેશે કે ભાઈ મારા બાપનો આ ધર્મ છે? કહેશે કોણ? આ ધર્મ મારા બાપનો છે એમ કોણ કહેશે? એની મને ચિંતા થાય છે કે એટલે આપણા ઘરે સંતાન હોવું જોઈએ, સમજ્યા ને. આ સત્સંગનું મમત્વ કોણ ધરશે? કોણ સંતોની સેવા કરશે? કોણ સંતોની રક્ષા કરશે? માટે તમે બીજી પત્ની કરો. કોઈ પત્ની કે પોતાના પતિને બીજી ઘરવાળી કરો, સાચું કયો તમે કયો કે દાદા ખાચરના ઘરના એમ કહે છે કે તમે એક બીજી પત્ની બીજા ઘરના કરો કે લ્યો. ઈ જ પેલી મહત્વની વાત છે, સમજ્યા ને. સંતાન નથી તો બીજા ઘરના કરો તમે એમ. દાદા ખાચરને વાત કરી છે તમે બીજા લગ્ન કરો, પણ દાદો ખાચર કહે છે મારે અહીંયા ખોડસી નહીં ખપે, ખણિયા
દાદો ખાચર કહે છે કે મારે બિલકુલ તૃષ્ણા નથી કે હો, અને હું લગ્ન નહીં કરું, મારે લગ્ન કરવા નથી. સમજ્યા ના? સાંભળો ને કથા. દાદો ખાચર ના પાડે મારે લગ્ન કરવા નથી. આપણે તો ઘણાને ઘરના ગુજરી ગયા હોય ને તો બીજા લગ્ન કરે, ત્રીજા લગ્ન કરે, મારા વારે વારે લગ્ન કરે જ કરે, લો ગમે ત્યાંથી ઉપાડી આવે. સમજ્યા ના? એના છોરા ના પાડે બાપા હવે રેવા દો, પણ રૂપિયા ચર કરતા હોય કેટલાક. સમજા ને? અરે એક હરિભગત લનનમાં સાધુને કે સ્વામી ઘરવાળી ગોત દો કે લગ્ન કરવા ગયેલો, રૂપિયા જેટલા થશે દઈશ કે. મેં કીધું ને એમ ના કહેવાય. સાધુ ને કીધું સાધુ થોડો ધંધો કરે, આ તમને ઘરના ગોતી દે એમ. અમે તો કઈ બાવા થઈ ગયા, બાવા સાધુ થઈ ગયા તો બરાબર થશે. તોય પાછા લગ્ન કર્યા હોય એને. 2 છોકરા હતા, એનાય છોકરા હતા. ના પાડી, છોકરાના ઘરનાય ના પાડી, બાપા અમે તમારી સેવા વ્યવસ્થિત કરીએ છીએ અને કરશું. તોય લગ્ન કર્યા. પછી કોણ સેવા કરે તમે કહો? 20 વર્ષનો છોરો ભેગો લઈ આવ્યા. સમજા ને? 20 વર્ષનો. પછી હેરાન થયા. હવે નથી આ લોકમાં. ભલે દાદો ખાચર ના પાડે એની ઘરવાળીને કે મારે તૃષ્ણા સંસારની નથી, સંતાન ન હો તો કાંઈ નહીં, ભગવાનની જેમ ઈચ્છા હશે એમ થશે. આપણે શું કામ? દાદો ખાચર કે કદાચ લગ્ન કરીએ અને છોકરો કદાચ કપાતર જન્મે તો શું કરવું? કે લ્યો સંસાર હરામ કરી નાખે કે એના કરતા ન હોય હારું કે. સમજા? સારો હોય કુળ દીપક તો કદાચ સત્સંગનું રક્ષણ કરે, પણ કપાતર જો જન્મ્યો તો ઉપાધિ થઈ પડે ને. કીર્તિ નાશ પામે. માટે સંસાર હું તો તજીશ, ભગવાનની ભક્તિ કરીશ. રાણીએ વળી બહુ કહી વાણી, દાદા ખાચરે તે નામ નાણી. દાદો ખાચર હું સાધુ થઈ જાય કે લ્યો તું કે મારે કાંઈ નથી કે ભજન કરવું છે. બહુ સમજાવ્યા પતિને કુંવરબાઈએ, પણ દાદો ખાચર માન્યા નહીં. પછી કુંવરબાઈ એક દી મહારાજ પાસે જઈને વાત કરી કે મહારાજ તમે કંઈક કરો કે તમારું માનશે કે મારું તો માનતા નથી કે. એટલે શ્રીજી મહારાજ દાદા ખાચરના ઘરનાનો આગ્રહ જોઈ અને દાદા ખાચર બેહાડ્યા. સમજાના? એના ઘરનાનો આગ્રહ કે તમે બીજા લગ્ન કરો. પછી તો દાદા ખાચરને મહારાજ ઘણી રીતે આમાં લખ્યું છે. કેવી રીતે સમજાવ્યા? શ્રી કૃષ્ણ ભગવાન કૌરવ અને પાંડવના યુદ્ધ કરવા ગયા હતા, બરોબર ને? યુદ્ધ કરવું હતું પણ અર્જુન બેહી રહ્યા. શું કામ? સામે સગા સંબંધી, કુટુંબીજનો, ગુરુજનો જેની પાસે વિદ્યા અભ્યાસ કર્યો છે, દ્રોણ ગુરુ, ભીષ્મ પિતામહ, આવા બધા સામે ઉભા છે. અર્જુન બેસી જાય છે હથિયાર મૂકીને. મારે યુદ્ધ કરવું નથી, મારે રાજ જોતું નથી, હું સાધુ થઈ ભીખ માગીને જીવીશ કે લ્યો. સગા સંબંધીને મારીને મારે રાજ કરીને શું કરવું કે લ્યો. એવા રાજની જરૂર છે શું? આ સમજણ અર્જુનની. ત્યાં શ્રી કૃષ્ણ એને બેઠા કર્યા પાછા. હો એ કે તારી સામે આવ્યા છે ને એ તારા હગા કોઈ નથી કે. તું કોણે? આત્મા છે. તું કોણ? એ તો જો પેલો. અને તારા હગા હોય તો હથિયાર લઈને તારી સામે શું કરવા આવ્યા? તારી પૂજા કરવા આવ્યા કે? માટે ઊભો થા, ધનુષ બાણ હાથમાં લે. એને માટે શ્રી કૃષ્ણને 18 અધ્યાય વાળી ગીતા કેવી પડી. તઈ મન ઉઠ્યા અર્જુન. તઈ એને સમજણ આવી અને પછી અર્જુને લડાઈ કરી છે અને એમાં બધાને ઠેકાણે કરી નાખ્યા. હો કૃષ્ણની આજ્ઞાથી. એમ શ્રીજી મહારાજ દાદા ખાચરને કે તમારા મનનું ધાર્યું મૂકી દો, હું કહું છું લગ્ન કરવાની હા પાડો. દાદા ખાચર વિચાર કર્યો કે હવે તો ના નહીં પડે. મહારાજ કે એટલે શું કરવું? મહારાજને કે તમે જો પ્રભુ જાનમાં આવો, મને પાસે રહી પરણાવો, તો હું પાણી ગ્રહણ કરીશ, આજ્ઞા આપની માથે ધરીશ. બાપ જેમ દીકરાને પરણાવે પાસે રહીને, એમ જો તમે મને પરણાવો અને મારી જાનમાં સાધુ હાલે તો પરણું. દાદા ખાચર લગ્ન કરવાની ઈચ્છા નથી. સમજા?
સાધુ કોઈની જાનમાં જાય નહીં, એટલે મારે લગ્ન કરવા પડશે નહીં. આવું દાદા ખાચર કેટલું વિચારીને કીધું. તો પરણું, તમે હાલો, સંતો હાલે ગાડામાં જાનડીઓ તરીકે, તો પરણું. મહારાજ કે દાદા મને ઓળખે છે, હું કોણ હું કે તમે તો ભગવાન છો. મહારાજ કે દુનિયાને બતાવી દઈશ અને સાધુને લઈશ જાનમાં. હા, બૈરા ગીત ગાતા હોય ને, સાધુ ગીત ગાશે તારા કે લે, મને કોણ ના પાડનારો છે કે અક્ષરધામનો ધણી છું ભાઈ, ધારું કરી શકું કે ભગવાન છું કે હો, મને કોઈ રોકનારો છે? આખી દુનિયાને બતાવી દઈશ, તારી જાનમાં સાધુને લઈશ કે હો. એ દાદા ખાચર કીધું એટલે હવે જાય ક્યાં? મહારાજ કે લઈશ કે હું એ હાલીશ અને સાધુને પણ લઈશ. જેમ અર્જુનનો રથ કૃષ્ણે ચલાવ્યો, મહારાજ કે તારો રથ હું હલાવીશ કે દાદા ખાચર કે. પછી તો દાદા ખાચર હા પાડી, લગ્ન કરવા ભાઈ કન્યા જોઈએ ને, એમને એમ તો થાય નહીં. સોરી ગોતવાની વેલા પરણાવવા માટે. એ દાદા ખાચરના ઈર્ષાવાળા ઘણા હતા. મારે ક્યાંક લગ્ન નક્કી કરીને ઈવર તોડી આપ્યા. આમ તો બહુ લાંબુ હોય, 5-6 મહિના તો છોરી ન જડી. મહારાજને કેટલા હરિભગતને કે ગોતી દો દાદા ખાચરને પરણાવવા છે કે સમજા. પછી 12 પટોલી ગામના કાળુ વાવડીઓ હતા, સમજા ને. મહારાજ એને કામ સોંપ્યું અને એ જબરો હરિભગત કે મારે તમારું કામ જ્યાં સુધી ન થાય ને ત્યાં સુધી જંપીશ નહીં ગયો, ગમે તેમ થાય. પછી ગોતતા છેટ ભટ્ટવદર ગામ છે, સમજા ને, ત્યાં કને મેળ પડ્યો. નાગપાલ વરુની દીકરી હતી જસુબા, એની સાથે મહારાજ નક્કી કર્યું. મહારાજ તો નક્કી કર્યું એટલે હવે મહારાજને કોઈ કહી ન શકે, પણ એક તકલીફ હતી. દાદા ખાચર કહેવાય, એ ખાચર જ્ઞાતિ થોડીક ઊંચી કહેવાય દરબારોમાં, અને વરુ જ્ઞાતિ થોડીક નીચી કહેવાતી હશે. હવે આ લગ્ન કેમ થાય? મારા વાતું કરે આ ન થાય, પણ મહારાજ સુધી કોઈ આવે નહીં. પણ મહારાજને ખબર તો પડી ગઈ, એટલે મહારાજ જીવબાને પૂછ્યું, તમે શું કહો કે દાદા ખાચરને વરુ જ્ઞાતિના જસુબાઈથી પરણાવું તો? જીવબા કે મહારાજ તમે અનંત કોટી બ્રહ્માંડના ભગવાન છો, કોની તાકાત છે કે ના પાડે કે હો, તમારી ઈચ્છા છે ને પરણાવી દો કે દાદા ખાચરને, કોઈ તમને રોકનાર નથી. કે બોલ કરવું હોય તો ભલે કરે. ભગવાન આ પૃથ્વી ઉપર આવે ને, ભગવાન ઉપર કેટલાક બોલ કરે, સમજાય ને. માણસો આપણું બોલ કરે એમ નવી ને કાંઈ એમથી કે બી જવાનું ન હોય. શું માણસોની ટેવ જ છે, સારું કામ કરે ને બોલ કરે જ મારા, સમજા. યોગ મંડળ સ્થાપ્યા હતા, કેવી જમાવટ હતી ખબર તમને? ગામો ગામ. હવે વાંધો નથી આવતો. એનાથી પહેલા ઘણા વર્ષ પહેલા અમે બાળ મંડળ ગામો ગામ સ્થાપ્યા હતા. એને તો 35 વર્ષ થતા. તે દીએ બહુ માથાકૂટ થતી હતી. લ્યો વડીલોનું ઉપાધિ થાય કે આવ શું મંડ્યા હો, સમજાના. પણ સમજાય ક્યારે? અમુક સમય જાય ત્યારે ખબર પડે કે ભાઈ આની જરૂર છે. તો ભગવાન કાંઈક કરતા હોય તો એના ઉપર બોલ કરે. ભાઈ માણસો છે, મોઢા કોઈને બંધાય નહીં. આપણે સારા કામ કરવાના, ખોટા કામ ન કરવાના, એ આપણે વિચારવાનું. કામ ખોટું આપણે નહીં કરવાનું. દુનિયા બોલ મોદી સરકાર કામ કરે છે, નથી બોલતા? બોલો કેટલા સારા કામ કર્યા છે, આખી દુનિયાને એને હારે રસ્તે ચડાવી છે, છતાં પણ બોલ કરવા તો બોલ કરે. ભાઈ મોઢા કોઈને બંધાય નહીં, ગમે તેમ હોય તોય. પછી કાળો આવડી હોય નક્કી કર્યું. હો, ભટ્ટવદર નામે છે ગામા, જાણી કન્યા કુંવારી તે ઠામા, મહામુક્ત તે જનતન ધારી, જસુ નામે તે સદગુણી સારી, નાગપાલ વરુ કાઠી રાય, તેની પુત્રી તે તો કહેવાય, બોલ્યા આવીને કન્યાનો બાપ, મારી કન્યા વરો નૃપ આપ. કન્યાનો બાપ નાગપાલ વરુ આમ તો બહુ ધાડપડું હતો, મહાઅધમ છે, મહાપાપી છે, અનેક બ્રાહ્મણોની પણ હત્યા કરી હશે, અમુક લાડાઓની હત્યા કરી હશે. પણ એને ગમે તેમ તો દીકરી હારા ઘરે જાય તો ગમે એવાને સારું લાગે કે ન લાગે,
સ્વામિનારાયણના ઘરમાં જાય, જ્યાં સ્વામિનારાયણ વસે, સંતો વસે છે. દાદો ખાચર આખી દુનિયામાં નામ, અંગ્રેજ સરકાર પણ દાદો ખાચર નામ સાંભળીને એ પણ આશ્ચર્ય પામતી. હો, દાદા ખાચરના ગુણ કોઈક અલૌકિક હતા. ગમે એવા રાજા મહારાજાઓ આવે તો દાદા ખાચર આગળ ઝૂકી જતા હતા. એવા આજે સત્સંગમાં હવારના પોરમાં દાદા ખાચરના દરબારમાં થાય છે. એનું સમર્પણ ઓછું નતું ભક્તો દાદા ખાચરનું. દાદા ખાચરનું નામ સાંભળી અને નાગપાલ વરુ આવ્યા છે. દાદા ખાચરને વિનંતી કરી, મારી પુત્રીનું પાણી ગ્રહણ તમે કરો કે હો. પછી તો સગપણ કીધું. સારા મુહૂર્તમાં શ્રીફળ દીધું અને જે ચાંદલો કરવાનો એ કર્યો. પછી મહારાજે મુહૂર્તે જોર આવ્યો. માઘ સુધી 10મે દિવસે મુહૂર્ત આવ્યું. મહારાજ પત્રિકાઓ લખી નાખી, એક અલૌકિક લીડા કરવા જઈ રહ્યા છીએ કે જેને માણવું હોય એ આવજો. ત્યાંથી દાદા ખાચરના સસરાએ કેવરાવ્યું હતું, બહુ ઓછા માણસ જો આવશો, બહુ ઓછા માણસોને લઈને આવજો, અમારે ત્યાં પાણીની વ્યવસ્થા નથી, પાણીની તકલીફ છે અમારા ગામમાં, બહુ દૂર દૂરથી પાણી ભરી આવવું પડે છે, એટલે બહુ ઘણા માણસો લઈને આવશો ને તો પાણીની વ્યવસ્થા નહીં થાય એમ મહારાજને કેવરાવ્યું હતું. પણ મહારાજ તો હવે આવી નવી લીડામાં ના કોને પડાય, પત્રિકાઓ લખી નાખી સગા સંબંધીને, હરિભક્તોને. મહારાજના હગાવાલા તો સંતોને હરિભક્તો કહેવાય ભાઈ, બધાને જાણ થઈ ગઈ. ગઢપુરમાં વસંત પંચમીનો સમય આવ્યો, મહારાજ ધામધૂમથી ઉજવ્યો. એ ઉત્સવમાં બધા આવ્યા હતા, કાઠી ગરાસિયાઓ બધા મહારાજના સત્સંગી. પાંચમનો ઉત્સવ થયો. છઠને દિવસે મહારાજ ધર્મવંશી આવે તો બધા છપૈયા બાજુથી એને દ્વારિકાની યાત્રા કરવા મોકલી દીધા. એ કથા આવે છે આખી. એ ગયા દ્વારિકાની યાત્રા કરવા. અને 8મને દિવસે મહારાજ જાનની તૈયારી કરેલી છે. અને મોટા મોટા માણસોને, સાહુકાર માણસોને મહારાજ બોલાવી લીધા. જાનમાં હાલવાનું છે ભેગું, કે સમજ્યા ને, હાલો તમે બધા ભેગા કે. પછી તો જાનમાં શું વિધિ થતા અમને બહુ ખબર ન હોય, બહુ નાનપણથી આવી ગયા, સમજ્યા ને, સાધુ ભેગા. લગ્ન કોઈ જોયા નથી, પણ એમાં લખ્યું છે એ પ્રમાણે તમને કહેતો જાઉં, તમે સમજી લેજો જે પૂજવાનું હોય. પૂજ્યા પગરણ માહી ગણેશ, રચ્યો મંડપ સારો વિશેષ, રાય ગોત્રજ પૂજન કીધું, ધ્યાન શ્રીજી તણું ઉર ધર્યું. રાય ગોત્રજ પૂજન કર્યું, ધ્યાન શ્રીજી તણું ઉર ધર્યું. ગણેશની પૂજા કરવાની હોય એ બધી કરીએ છે. ગોત્રજનું પૂજા કરવાની. હવે એના ગોત્રજ હોય એના નિયમ પ્રમાણે બધું વિધિ થાય, પણ દાદા ખાચર તો હૃદયમાં મહારાજને રાખીને. હો હા, આજે આપણા સમાજમાં લગ્ન થાય, ભગવાનને હાવ ભૂલી જાય. મારે અમે તો સાંભળી જોઈ તો નહીં. એ કે કંઠીયું કાઢી નાખે, કપારમાં તિલક ચાંદલા કાઢી નાખે, મેકઅપ કરે, મેકઅપ કે સમજા ને, આમ બધું કે આ બધું આડું આવે કે લ્યો. એવા લગ્ન. એક દી તો એક ગામમાં હરિબડાસની વાતો કરતા હતા. એ કે ખાલી ઓલો ચૂનો ચોપડી એમાં 25,000 હરિભગત કે સ્વામી 25,000 પૂરા નથી થતા, 50,000 લાડાને શણગારવાના લે, કે લાડીને શણગારવાના. અને 50,000 ને લાખ રૂપિયા આજે એમાં થાય છે લ્યો. પછી સવારે ઉઠીને નાય નહીં, નાય તો બધું બગડી જાય ને, પછી એમને લગ્ન કરવા જાય. નાય હવે એનાનું લગ્ન કરી કેવો કહેવાય, તમે કહો એ અઘોરી કહેવાય, અઘોરી. એટલે બહુ બહુ આગળ જવામાં ફાયદો નથી એમ, બહુ સમજાય કે નહીં. આપણા બાપ દાદાના નિયમ છે, આપણા નિયમ ધર્મ છે, એમાં રહીને કરવું, સમજાય ને. અમારે વાગડમાં એક કાયદો છે, સમજા, લાડાને શણગાર પહેર્યા આવે ને પછી 3 દિવસ શણગાર ઉતરે નહીં. તે આ હારો સત્સંગી સવારે વહેલો ઉઠી શણગાર ઉતાર નાઈ લીધું, સમજા કે નહીં. પછી ખબર પડી કે આને શણગાર ઉતારી નાખ્યો તો સમાજવાળા ચીડિયા માથે કે આ દીકરી માટે વિઘન કહેવાય. કે વિઘન કહેવાય તો મને જ નડશે ને, મારી ઘરવાળી ને તમે માથાકૂટ મૂકો કે. સમાજની સામે ચડીને હો અને લગ્ન કર્યા. સમાજના કાયદા બોલો, શણગાર પહેરાય ઉતરો ન જો લગ્ન પૂરા થાય. લગ્ન 2-4 દિવસ લગ્ન હાલે, ત્યાં નાવાનું નહીં, ધોવાનું નહીં, આગળ લગ્ન કહેવાય બોલો. એવા સમાજના કાયદા પાછા. તો એણે તો કાયદો તોડી નાખ્યો. હજી સુધીનું બરાબર છે, છોકરા છૈયા છે ને બધું હાલે છે, સમજાય કે નહીં. સુખી પરિવાર છે.